બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ કોમી એકતાની મિસાલ છે। આ ગામમાં આઝાદીથી આજ સુધી એક પણ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી। ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો રહે છે। ગામમાં દર 5 વર્ષે સરપંચની નિમણૂક સર્વસંમતિથી થાય છે। એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી થાય છે તો બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક થાય છે। ચાલુ વર્ષે ગામમાં મુસ્લિમ મહિલા સરપંચ તરીકે નિયુક્ત થાય છે। ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની વરણી થઈ છે। આ પરંપરા ગામમાં છેલ્લા 75 વર્ષથી અવિરત ચાલી રહી છે। આ ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતા જોવા મળે છે। બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખમાં સાથે રહે છે। ગઠામણ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે આદર્શ ઉદાહરણ બની છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામના સરપંચ શ્રી રઉફાબેન ઇમરાન ટુક્કા એમના હું હસબન્ડ છું। એ સરપંચ તરીકે નામ નોંધાવેલું છે અને સભ્ય તરીકે હું ઇમરાન ઉમર ટુક્કા પોતે છું બોર્ડ પંચાયતની બોડીમાં। અમારા ગામના વડીલોએ નક્કી કર્યું દર વખતની પર જેમ આ વખતે પણ અમારા ગામના વડીલોએ જે નક્કી કર્યું કે સરપંચ કોને બેસાડો, તો અમારા ગામના લોકોએ મારા પર વિશ્વાસ કરીને મને એક સરપંચ તરીકે ચૂન્યો છે। એમના બદલ હું આખા ગામજનોનો આભાર માનું છું અને એમને જે વિશ્વાસ મૂક્યો છે કે આ સરપંચ આવશે તો જે ગામનો વિકાસ થશે, તો હું એ વિશ્વાસ પૂરો કરીશ અને મારી સાથે પૂરા યંગસ્ટર્સનો અને આખા ગામનો સપોર્ટ છે। તો એમના સપોર્ટના આધારે હું વિકાસના કામ કરીશ અને એ લોકો મારી સાથે જ છે। મારું નામ સાકિબભાઈ મલપરા છે। અમે બનાસકાંઠા જિલ્લાના ગઠામણ ગામના પાલનપુર તાલુકાના વતની છીએ। અહીં ઉપસ્થિત અમારા ગામના તમામ સમાજના મુસ્લિમ સમાજ, ઠાકોર સમાજ, પ્રજાપતિ સમાજ અને રાજપૂત સમાજના આગેવાનો અને અમારી સાથે આ સમરસ ઇલેક્શનની અંદર તમામ ઉમેદવારો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અહીં હાજર છીએ। હકીકતની અંદર અમારી ગામની અંદર આઝાદીથી આજ દિન સુધી ઇલેક્શન થયેલ નથી। ગામના વડીલો, દરેક સમાજના આગેવાનો ભેગા થઈ અને ટર્મ મુજબ એક ટર્મ જે મુસ્લિમ સમાજની જે મુસ્લિમ સરપંચ હોય તો હિન્દુ સમાજનો ડેપ્યુટી સરપંચ હોય અને બીજી ટર્મની 5 વર્ષ જે હોય એમાં સરપંચ ઠાકોર સમાજ હિન્દુ સમાજના હોય, ત્યાં ડેપ્યુટી સરપંચ મુસ્લિમ સમાજના હોય અને સભ્યની અંદર દરેક સમાજના એક વ્યક્તિને લેવામાં આવે છે। અને આઝાદીથી આજ દિન સુધી ગામની અંદર ઇલેક્શન થયેલ નથી। ગામના વડીલોએ જે રીતે ગામને સાથે લઈ, દરેક સમાજના લોકોને સાથે લઈ, લગ્ન પ્રસંગ હોય, બીજા સામાજિક પ્રસંગો હોય, ગામના લોકો આવા માહોલની અંદર પણ એકબીજાને સાથે લઈ જે રીતે ચાલે છે, તે બદલ હું ગામના તમામ આગેવાનોનો, તમામ નવા ઉમેદવારોનો, સરપંચશ્રીનો હું ખૂબ આભાર માનું છું। અને અમે સાથે રહી તમામ જે રીતે સરકાર શ્રી ચાહે છે કે વિકાસના કામોની અંદર તમામ સહભાગી બને, અમે સાથે રહી સહભાગી બનીશું અને ગઠામણ ગામની અંદર જ્યાર સુધી અમે વડીલો હાજર છીએ ત્યાર સુધી સમરસ ઇલેક્શન થશે એવું અમે બાંયધરી આપીશું।